ગુજરાતમાં હવે અનેક જગ્યાઓથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓને હવે પાર્ટીની સાથે રહેવા માટે સોગંદ ખવડાવવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ તમામ બાબતોને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે। હવે ક્યાંથી આવા દ્રશ્યો સામે આવ્યા છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તો પૂરી થઈ ગઈ, પરંતુ આ ચૂંટણીમાં હજી સુધી ક્યાંક ને ક્યાંક જે રાજકીય દાવપેચો હોય છે એ ચાલી રહ્યા છે અને આમ આદમી પાર્ટીમાંથી અનેક એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં જે ઉમેદવારો છે, જે જીતેલા ઉમેદવારો છે, એમને સોગંદ ખવડાવવામાં આવી રહી છે કે તેઓ પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં નહીં જોડાય। અને હવે આખો મામલો સામે આવ્યો છે તાલાલામાં કે જ્યાં તાલાલા તાલુકા પંચાયતના આપના જે તમામ ઉમેદવારો છે એમને પક્ષ પલટો ન કરવા માટે પોતાના ઈષ્ટદેવના સોગંદ ખાધા છે। તાલાલા તાલુકા પંચાયતની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને બીજેપીના 9 અને આમ આદમી પાર્ટીના 7 અને કોંગ્રેસના 2 ઉમેદવારોની જીત થઈ છે, એટલે કોઈ પણ પક્ષ તાલુકા પંચાયત બેસાડી શકે એવી સ્થિતિમાં નથી। અને આ જ આખી બાબતને લઈને હવે જે આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવારો છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ। હું જસ્મીન પટેલ આમરસ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીમાંથી વિજેતા થયેલ છું। પાટીદાર સમાજના એક જવાબદાર વ્યક્તિ તરીકે મારા ઈષ્ટની સાક્ષીએ હું વચન આપું છું કે હું પાર્ટી સાથે ગદ્દારી નહીં કરું અને પ્રજાનો વિશ્વાસ નહીં તોડું। તારડાની પરિસ્થિતિથી સૌ લોકો વાકેફ છો, બરાબર? એટલે કોઈ પણ લોકોએ કોઈ પણ વાતમાં કે કોઈ પણ ભ્રમમાં આવવાની જરૂર નથી। અમે બધા એક જ છીએ અને એક જ રહેવાના, આવો હું વિશ્વાસ આપું છું। હું બોરવાઈથી આવું છું, કોળી સમાજના તાલુકામાંથી છૂટાણું છે। હું ખોટું કરી નહીં કાંઈ, મારા કુલદેવના નામ કોઈ વસ્તુ નહીં, હું ભેગો ભેગો જ રહેવાનું, ગમે એમ થઈ જાય તોય કોઈ વસ્તુ મારી માંથી વિશ્વાસઘાત કરતા નહીં, ગમે એમ ભલે થઈ જાય, કોઈ પૈસા લાલચ માટે જાઉં, કોઈ વસ્તુમાં હું નહીં જાઉં। મારું નામ છે મધુભાઈ કનકભાઈ શિયાળ, ધાવા જસાપુર શાક, આમ આદમી પાર્ટીથી વિજય થયેલો। હું જનતાનો વિશ્વાસ નહીં કરું, ભગવાનની સાક્ષીએ સોગંદ ખાઓ કે પૂરી ઈમાનદારીથી આમ આદમી પાર્ટીનો સાથ ક્યારેય નહીં કરું। નમસ્કાર મિત્રો, હું ચિત્રાવડ તાલુકા પંચાયત સીટ ઉપર મારા ઘરના એટલે કે ઉષા દિનેશ બાકુ પ્રજાએ સવલત મત આપી અને વિજય બનાવ્યો, તેના પ્રતિનિધિ તરીકે હું આમ આદમી પાર્ટીમાં અત્યારે શું કાયમી રહેવાનો અને પ્રજા સાથે કે અન્ય કોઈ પણ જાતનો હું દગો કરવાનો નથી। જેથી હું ભગવાન શ્રી કૃષ્ણ ઈષ્ટદેવના સોગંદ ખાઈને કહું છું કે ગમે તેવી લાલચ આવે ને આવી છે ઓફર ભારતીય જનતા પાર્ટીમાંથી કે પ્રમુખ તમે, મારે પ્રમુખ બનવું નથી। હું આમ આદમી પાર્ટીનો સૈનિક છું ને સૈનિક રહેવાનો। ભારત। નમસ્કાર, જય હિન્દ। હું વિજય હિરપરા, આમ આદમી કાર્યકર તાલાળા। છેલ્લા 2 દિવસથી જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપર ખોટી અફવાઓ ફેલાવવામાં આવી છે કે પાટીદાર સમાજના જે 2 તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા વ્યક્તિ છે એને ખરીદી લેશે, તો આ વાત તદ્દન ખોટી છે। આમ આદમી પાર્ટીના જે 7 ઉમેદવાર ચૂંટાયા છે એ તમામ ક્યાંય પણ પક્ષ છોડી જવાના નથી, તો આવી ખોટી અફવાની વાતમાં આવવું નહીં। 7 લોકોએ પોતાની કુળદેવીના સમખાઈને કીધા છે, તો એ જ બાબતે આજે મારા બંને ખાસ મિત્રો લેવા પાટીદાર સમાજમાંથી આવેલા બંને તાલુકા પંચાયત મંડોળ અને તાલુકા પંચાયત આકોલવાડીના ઉમેદવાર એવા શ્રી મનીષભાઈ ગોંડલિયા અને સુધીરભાઈ મુંગરા મારી સાથે છે। અને આજ ખોડિયારમાંની સાક્ષી એ પણ કસમ ખાઈને કહે છે, માતાજીના સમ ખાઈને કહે છે કે જો અમારામાં પાટીદાર સમાજનું ગર્વ લોહી વહેતું હોય તો માની સોગંદ ખાઈને અમે વાત કરીએ છીએ કે અમે ક્યાંય જવાના નથી ને જાય તો અમે પાટીદારના દીકરા નથી। તો ચાલો આપણે એમની સાથે પણ વાત કરીએ। હું મનીષ ગોંડલિયા, અકોલવાડી સીટ તાલુકા ઉમેદવાર, અને આ ભાઈ છે સુધીરભાઈ મુંગરા, મંડોળા સીટના ઉમેદવાર, વિજય ઉમેદવાર। અમે સોગંદ ખાઈ છીએ, ખોડિયાર માતાજીના સમ ખાઈ છીએ, અમે પાટીદારના દીકરા છીએ। જો અમે ભાજપ ભેગા જઈને તો અમારી માનું ધાવણ લાજે, બરાબર છે? અને ગમે એટલો પ્રયાસ કરશે, અમે કોઈ દિવસ ભાજપ બાજુ જવાના નથી। આંગરા કપાઈ જાય, ગરા કપાઈ જાય, જી થવું એ થાય, બાકી અમે કોઈ દી ભાજપ ભેગા ભળવાના જ નથી। આ ચોખ્ખી ને સ્પષ્ટ વાત છે। આમ આદમી પાર્ટી અરે વફાદાર થઈ અને કાયમી એના માટે અમે વફાદાર રહેવું। જ્યાં જરૂર પડે આમ આદમી પાર્ટીને ત્યાં અમે ખડે પગે ઊભા થઈ। એટલું કરીને હું વિરમું છું। જય દ્વારકાધીશ, જય સોમનાથ।
હું મયુરરામ આર્ટ ઘુસિયા તાલુકા પંચાયતમાંથી હું આમ આદમી પાર્ટીમાંથી વિજય થયો છું અને હું દ્વારકાધીશના કસમ ખાઈ અને હું બાહેંધરી આપું છું કે હું હર હંમેશ આમ આદમી પાર્ટી સાથે ઊભો રહીશ અને લોકોનો વિશ્વાસ જે મારા ઉપર છે એના પર હું ટકી રહીશ. અહીંયા માત્ર ને માત્ર આ પરિસ્થિતિ તાલાલામાંથી નથી સામે આવી, પરંતુ વિસાવદરમાંથી પણ આ પરિસ્થિતિ સામે આવી છે કે જ્યાં ગોપાલ ઇટાલિયા કે જેઓ વિસાવદરના ધારાસભ્ય છે તેમની સાથે આમ આદમી પાર્ટીના જીતેલા જે અનેક ઉમેદવારો છે તેઓ ગયા હતા અને એમણે પણ સોગંદ ખાધા હતા કે તેઓ પાર્ટી છોડીને નહીં જાય. હવે તાલાલામાંથી પણ આવી પરિસ્થિતિ સામે આવી છે. ખાસ કરી અને જો વાત કરવા જઈએ તો આમ આદમી પાર્ટી અનેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ અનેક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં તેમના પ્રમુખ બની શકે છે અને આવી તમામ જગ્યાઓએ હવે આ જે જીતેલા ઉમેદવારો છે એમને ક્યાંક ને ક્યાંક સોગંદ ખવડાવવામાં આવી રહ્યા છે. અને ખાસ કરીને આમ આદમી પાર્ટી દ્વારા જો ભૂલથી પણ કોઈ પણ ઉમેદવારો પક્ષ પલટો કરશે તો પાર્ટીના નિયમ મુજબ એમનું જે સભ્યપદ છે એ પણ રદ કરવા માટે કોર્ટનો સહારો લેવાની પણ વાત કરવામાં આવી છે અને ઉમેદવારનું નિયમ મુજબ સભ્યપદ પણ રદ થવાની વાત સામે આવી છે. અને જો આવું થશે તો પછી ફરીથી ચૂંટણી લડાશે. એટલે ક્યાંક ને ક્યાંક આજે આખી તમામ બાબતો સામે આવી રહી છે. એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.